હેલો ગાઈસ, વેલકમ ટુ નીતિન ચાવડા વ્લોગ અને જય શ્રી રામ, જય બજરંગબલી ડાયરાને સ્વાગત છે તમારું આપણા છોટું સા વ્લોગમાં. તમને થતું હોય કે ભાઈ સવારમાંથી એની વાડીએ શું કરવા આવ્યા? તો મિત્રો, આજકાલનો હે ને વધતી ઘટતી ગરમીના હિસાબે બધા શું લેતા હોય, ઘણી બધી વસ્તુ લેતા હોય. પણ આપણો કોન્સેપ્ટ એવો છે કે આજે છે ને આપણે આપણી વાડીએ છે ને મલક બધાના ઝાડમાં વાવવાના હોય. ઝાડવામાં તમને કેટલા બધા ફાયદા થાય. તો એક તો તમને એનું ફળ ખાઈ શકીએ, બીજા નંબરમાં છાંયો જળીએ, અને એ પણ તમને ગમે એવી ગરમી હોય ને તો એનો ઠંડો છાંયો મળવાનો છે. તો આપણે છે ને આજે આપણે અહીંયા ઝાડમાં વાવવાના છે, અને એ પણ આપણે એસી, પંખા, કુલર ઘણા બધા લેતા હોય, પણ ઝાડવા જેવી ઠંડક એસી કુલરથી એકેથી અપાવવાની નથી. એટલે આજે છે ને આપણે ઝાડમાં વાવવાના હોય. અને મારો એ જ કોન્સેપ્ટ છે કે તમે બધા આ ચોમાસામાં એક નિર્ણય લ્યો કે આપણે છે ને કંઈ નહીં તો એક ખેતરમાં 10 ઝાડવા તો વાવીએ. એટલે આવતી ખેર સુધીમાં છે ને આમ બધું ફૂલ હરિયાળીવાળું થઈ જવાનું છે. તો હાલો આપણે છે ને પહેલાં ફટાફટ આપણે છે ને આંબાનો અટાણે બગીચો કરવાનો છે. આમ ફરતી બાજુ આપણે જે કિનારી છે ને એની બાજુ આંબા વાવવાના છે. અને બીજા નંબરમાં તમે આપણી વાડીએ જોયા જશે, આ બાજુ તો આપણે બધી જગ્યાએ ઝાડવા વાવેલા છે. અહીંયા આપણે કેરુડી વાવેલી છે, ઓલી બાજુ ચીકુડી વાવેલી છે, લીંબુડી વાવેલી છે, અને સીતાફળ ને એવા બધા ઘણા ઝાડવા વાવેલા છે. કમી હતી એક આંબાની, તો આપણે આજે આંબાની કમી પણ અહીંયા પૂરી કરી દેવું. તો હાલો મારી સાથે. અને પ્લીઝ એક વિનંતી છે કે તમે પણ છે ને આ ચોમાસામાં ઘણા બધા ઝાડવા વાવવાનો સંકલ્પ કરજો. તો હાલો હવે છે ને ફટાફટ આપણે ઝાડવા વાવી. મિત્રો, આપણે છે ને આ આંબો અગાઉ વાવેલો હતો, અને આ જે તમે ઝાડવા આપણા વ્લોગમાં જોતા જ હશો. અને એવી રીતે આપણે અહીંયા પપૈયું વાવેલ છે. બધા ઝાડવા પહેલેથી આંબોની વાવલતા હતા, તો અત્યારે આપણે છે ને પાછા હજી થોડાક વાવી જાય. આ ચોમાસામાં ગરમી બહુ પડી ને એટલે ભાઈ આપણે છે ને આ આખી લાઈન આપણે પૂરી કરી દીધી છે. તમે આગળ વિડીયોમાં જોયું હવે આપણી પાસે ઓલરેડી પહેલાં ઘણા બધા ઝાડવા વાવેલા હતા. હવે આપણે છે ને ઓલી બાજુ આમ સામે હજી ફરતે છે ને ફરતે આપણે ઝાડવા વાવવાના છે. તો છે ને તમે છેટ સુધી વિડીયોમાં રહેજો, ખરેખર ખૂબ મજા આવવાની છે. અને તમારે પણ 10 ઝાડવા વાવવાના છે. જે પણ ઝાડવા વાવવાના હોય ને આ વિડીયોમાં કોમેન્ટ કરશે કે અમે આટલા ઝાડવા આ વર્ષે વાવ. તો ભાઈ આપણે છે ને આ ફરતી બાજુ બધી જગ્યાએ ઝાડવા વાવી લીધા છે. અને હવે આપણે ઝાડવા વાવવાના છે એ આપણે સામેની જે લાઈન છે ને ત્યાં હવે ઝાડવા વાવવાના છે. અને આપણી પાસે ફૂલ્લી બધી સગવડ છે. જો અહીંયાથી આપણે મોટર ચાલુ કરશું ને અહીંયાથી સીધું પાણી આવી જાય. એટલે આપણા બધા ઝાડવાને એક જ ભેગું પાણી વહી જાય. અને આ ઓલી બાજુ આપણે હમણાં પાછું ગોઠવવાનું છે, ત્યાં ઝાડવા વાવવાના છે. પણ તમે પણ બધા સંકલ્પ લ્યો કે આ ઉનાળામાં આપણે કેટલા ઝાડવા વાવશું. અટાણે ચોમાસું બેસી ગયું એટલે તમારે પાણી પણ પાવું નહીં પડે. અને જેટલા પણ ઝાડવા વાવવાના હોય ને એટલા કોમેન્ટ કરો ને ભાઈ. ગરમીથી નાહી રહ્યા પણ આપણે હવે એસીની હવા ભોગવવાની છે, પણ નેચરલ એસીની હવા ભોગવવાની છે. અને ભાઈ છે ને ઘણા બધા નીંદ થતું હોય કે આપણે યાર 500 રૂપિયાના રોપ લેવા, 1000 રૂપિયાના રોપ લેવા, કંઈ વાંધો નહીં. આ ઉનાળામાં તમે કેરીતા ખાધી જાય તો આપણે એ જ વસ્તુ છે કે કેરીના ગોટલીઓ આપણે વાવી દેવાની છે. એટલે કેરીની ગોટલીઓ છે એ સ્વાભાવિક ઉગી જ જવાની છે. અને તમારે 500 રૂપિયાનો રોપ લેવાની જરૂર નથી. અને ભાઈ અત્યારે આટલી બધી ગરમી થાય છે ને, જો અહીંયા આપણે ખાડો કરી અને આવી રીતે ફરતી બાજુ કિનારામાં બધી જગ્યાએ વાવી દેવાની છે. આખી લાઈનમાં આમને એમને કન્ટિન્યુ બધી જગ્યાએ વાવશું. એટલે આ છે ને લાઈન એવી રૂપારી થઈ જવાની છે ને, જ્યાં ફરતી બાજુ વાવીએ. આવડો ખાડો કરીએ ને તમે આરામથી આમ ખાલી ચોપી જાવ ને, એટલે પછી જેવું વરસાદ આવીએ ને એવું સીધું ઉગી જાય. ભાઈ આપણે છે ને ઓલમોસ્ટ
પેલા 20 જેવા વાવી દીધા આંબાને, હજી છે ને જો આખે આખી આવડી ઠેલી ભરી છે, એ આપણે બધે ફરતી બાજુ આપણે વાવી જ દેવાની છે. અને આ અડધી આપણે અહીં સુધી વાવી દીધી છે, અને હજી આપણે છે ને બધા આ જેટલા ગોટલી હોય ને બધી પૂરી જ કરી દેવાની છે. કેમ કે જ્યાં ઉગે ત્યાં અમુક ગોટલી આમાંથી ફેલ થઈ જાય. એટલે આપણે છે ને ઓછામાં ઓછા 10 થી 12 આંબા તા વાવી જ નાખવા. એટલે આપણે સિઝનમાં કેરીએ લેવી ના પડે, એ ખર્ચો બચી જાય. એક તો ઝાડવાનો ઠંડો પવન આવે, બીજા નંબરમાં નીચે ખાટલો નાખી હુઈ હગી. અને વાવવામાં કંઈ નહીં, સિમ્પલ. તમારે નથી ઝાડવું લેવાની જરૂર, નથી રોપડો લેવાની જરૂર. ઓનલી ફોર તમારે જે કેરી ખાધી હોય એની ગોટલી લઈ ક્લીન કરી અને સીધી વાવી દેવાની. મલકના હે ને વાવી લીધા છે ઝાડવા, અને હજી મલકની બધીની ગોટલી છે ને ભાઈ. આટલી બધી હદ સુધી ગરમી છે ને કે વાત જવા દો. વરસાદ જેવું વાતાવરણ નથી થતું, અને રોગી ગરમી થયા રાખે છે. બહુ ગરમી થાય છે ભાઈ. પાછો વરસાદ છે ને આવતો નથી, નકર આપણે અહીંયા મગફળીએ વાવવાની છે. હવે આપણે બધા ઝાડવા તા બધા વાવીને જ જવાનું છે ભાઈ. છે ને હવે આખી હાર પૂરી થઈ ગઈ છે, અને હજી મલકની ગોટલી વધી છે. આપણે છેલ્લે ટોચ ઉપર વાવીએ એટલે એ ઝાડવું છે ને રૂપાનું દેખાય, અને અહીંથી એકદમ મસ્તીનો વ્યૂ આવે. અને આપણે જો આ વટો એટલે અહીં સીધી નદી આવી જાય, અને અહીંયાથી આપણે ધોરીઓ કરીએ અને આ બધા ઝાડવાને આપણે અહીં પાઈ લેવું. ચાલો હવે છે ને અહીં આ હારમાં છેલ્લી અહીં ગોટલી વાવી દઈ. હાલો આપણે આ બધી હારુમાં છે ને આપણે ગોટલી વાવી દીધી છે. અને હવે જે આ બધી ગોટલી વધી ને એ આમાં જોઈ જ્યાં વડા ખાલા રહી ગયા ને ત્યાં આપણે વાવી જાઉં. તો હાલો હવે છે ને ફટાફટ આપણે આ બધી ગોટલી વાવીને, હવે ગરમી બહુ થઈ ગઈ ભાઈ, પાણી પી લે ભાઈ. આપણે છે ને આટલી બધા ઝાડમાં વાવી લીધા ને પછી આપણે છે ને છાંયે બેહવા આવ્યા. છાંયો કેવાનો છે ખબર? લીમડાનો છાંયો છે. લીમડાના છાંયાની તો તમને બધાને ખબર જ હશે કેવો મસ્ત મજાનો ઠંડો છાંયો હોય. અહીંયા ભાઈ તમારે એસી ને કુલર ને પંખા ને કામ ના આવે. આટલી ગરમી થઈ હતી ને ખાલી અહીંયા 5 મિનિટ બેઠા ને હજી પાણીએ પીધું નથી, તાતા આપણી બધી ગરમી ઉતરી ગઈ. તો ખરેખર એને ઝાડવાનું મહત્વ આ જ છે. અને એવો મસ્તીનો અહીંયા ઠંડો પવન આવે ને, તો અહીંયા પાણી પી અને તમને હે ને આપણે આખી જે લાઈનમાં ઝાડવા વાવલ છે ને તમને દેખાડું કે આપણે કેટલા ઝાડવા વાવલ છે. ચાલો પાણી પીવાઈ ગયું છે, અને હવે હું તમને બતાવું કે આપણે આ વાડીએ છે ને કેટલા બધા ઝાડવા વાવલ છે. તો હાલો મારા ભેગા. જો પહેલાં તો આપણે અહીંયાથી શરૂઆત કરીશું ને, તો અહીંયા તો આપણે મસ્તીનો લીમડો વાવલ છે. અને બીજા નંબરનું અહીંયા ઝાડવું હતું પણ એ બળદ આવ્યો ને તે ખાઈ ગયો ને આજે પાછો આપણે અહીંયા આંબો વાવી દીધો. અને અહીંયા આવ્યા ને તો જો અહીંયા ઓલરેડી પહેલેથી જ વાવેલો હોય બરાબર, પણ એ થોડો છે ને બરી ગયો હોય ને હજી વરસાદનું પાણી આવે ને પછી આની સાચી ખબર પડે પાછો ઉજળી જાય કે નહીં. અને આની તો આપણે તમને વાત કરી હતી, આ આપણી લીંબુડી છે. અને આના અસલ એવા મસ્તીના ખટુમડા લીંબુ છે ને કે આનો તમે રસ પી લ્યો ને અને આનુંથી તમે શરબત બનાવીને પીને એટલે તમને ખરેખર ખૂબ મોજ આવી જાય. અને બીજા જો આમાંય નાના બૂર આવી ગયા. હવે આને ખરેખર પાણીની ફૂલ જરૂર છે. અને આપણે અહીંયા છે ને આવું બધું અહીંયા મીઠું પાણી છે ને અહીંયા આવ્યા ને આ ફળને તમે ઘણા બધા ઓળખતા જ હો. આ સીતાફળ છે, અને આના સીતાફળ છે ને મીઠા છે. આપણે એક નાનકડું સીતાફળ થયું હતું ને એ આપણે ખાધું હતું, એ એક મસ્તીનું મીઠું છે. અને જો તમને સીતાફળ દેખાડું તો જારી આ છે ને અવવડા થાય ને આ મોટું થાય ને પછી આને ખાવા જેવું થાય ને ફૂલ મીઠા ફળ થાય છે. અને આ બાજુ આવ્યું એટલે આ આપણી છે ચીકુડી. જારી ચીકુડીમાં જો નાના આવી ગયા છે. અને આનો છાંયો છે ને એકદમ અહીંયા જો ઘાટો મસ્તીનો ઠંડો છાંયો થઈ જાય. અને આ છે અહીંયા જો આરી ચીકુડી, જો આમાં નાના બધામાં આવી ગયા છે. આ જો તમે અહીંયા છે ને જોઈ શકતા હો
જારી આ બધા અસલ મજાના આવી ગયા છે ભાઈ. આ હે ને કાચા હે, બધી જગ્યાએ કાચા છે, જે એકે જગ્યાએ પાયકા નથી ભાઈ. હવે હે ને આપણા બાપાએ જૂના જમાનાની ટેકનિક યુઝ કરી છે. અને કઈ ટેકનિક યુઝ કરી છે તો કે આ આપણી ચીકુડી છે. અને ચીકુડીમાં આપણે અહીંયા ફરતે કલમ કરી, જો અહીંયા કલમ કરી અને મસ્ત મજાનું આપણે રાણનું ઝાડવું પણ છે ને અહીંયા ઉછેર કરેલો છે. આ જે તમે જો હો ને રાણનું ઝાડવું છે. અને અહીંયાથી આપણે કલમ કરેલી છે, જ્વારી અહીંયાથી તમે કલમ કરેલી છે. અને ભાઈ આ છે ને આપણી દેન નથી, આ આપણી બધી છે ને આપણા બાપાની દેન છે. અને અહીંથી બધા આગળ જાઓ ને એટલે ચીકુડી વાવેલી છે. અને આ બાજુ આવ્યું ને અને અહીંયા પપૈયું વાવેલ છે, જ્વારી અહીંયા પપૈયું વાવેલી છે. અને આગળ તમે જોઈએ છે કે આપણી નારિયેલીની આપણે કેરુડી વાવેલી છે. અને એના કેરા કેવા છે ખબર? કેરા એકદમ મીઠા અને ખટુમરા કેરા છે, જાણે તમે લીંબુ અને કેરા મિક્સ કરીને ખાતા ને એવા મસ્તીના ખટુમરા નવાવડા કેરા થાય અને જાડા થાય, એટલે બહુ મસ્તીના છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે પણ તમારી વાડીએ છે ને મલક બધાના ઝાડવા વાવો અને ઝાડવાની મોજ લ્યો. અને કોમેન્ટ ખાસ કરવાનું ભૂલતા નહીં કે આ ચોમાસામાં તમે કેટલા ઝાડવા વાવ્યો. અને જો વિડીયોને ગમ્યો હોય તો વધારેમાં વધારે શેર કરતા રહેજો. બાકી આપણો બગીચો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો. અને તમે પણ તમારા બગીચાનો વિડીયો છે એ આપણે ઇન્સ્ટાગ્રામમાં તમે મોકલી શકો હો. હાલો હવે છે ને ફટાફટ આપણે પાછું પાણી પી અને હવે આપણે ઝાડવા બધા વવાઈ ગયા છે. ને હવે આપણે નીકળવાનું છે ઘરે. ચાલો ભાઈ ફટાફટ આપણે ઘરે જઈએ.